જય માતાજી, હર મહાદેવ મિત્રો. મારા જીવનના એક નવા પડાવની શરૂઆત કરી રહી છું ત્યારે જેટલા પણ લોકોએ મને શુભેચ્છાઓ આપી, મને પ્રેમ અને આશીર્વાદ આપ્યો હોય દરેકનો હું દિલથી આભાર માનું છું. રહી વાત કે મારા સગપણને લઈને છેલ્લા ઘણા સમયથી મીડિયામાં અનેક તર્ક વિતર્ક, અનેક ચર્ચાઓ ચાલી રહી છે, જેને લઈને હું અત્યાર સુધી મૌન હતી, કારણ કે વાત મારા સુધી સીમિત હતી. પણ વાત જ્યારે હવે મારા પરિવાર પર છે, મારા પિતા પર છે, ત્યારે એક દીકરી તરીકે હવે મારાથી સહન નથી થતું અને મને લાગ્યું કે હવે આજે મારે બોલવું પડશે. એક બ્રહ્મકન્યા હોવાનું, એક બ્રહ્મ દીકરી હોવાનું મને એટલું ગૌરવ છે કે જેને હું કદાચ શબ્દોમાં નહીં વર્ણવી શકું. પરંતુ કહેવાતા સભ્ય અને મોડર્ન સમાજમાં જ્યારે અમુક 2-4 અસામાજિક તત્વો છે જે લોકો અત્યારે પણ દીકરીઓ માટેના રૂલ્સ અને રેગ્યુલેશન નક્કી કરશે કે દીકરીઓનું લિમિટ ક્યાં સુધી હોવી જોઈએ, દીકરીઓને ફ્લાય કરવા માટે પાંખો મળી છે, એને વીંજવાની અને એને કાપવાની વાતો છે. આ બધી દીકરીઓ અત્યારે તેજસ જેવી પ્લેનો ઉડાઈ રહી છે, યુદ્ધ કરી રહી છે, રણ મેદાનમાં છે, સંસદમાં છે, વિજ્ઞાન અને ટેકનોલોજીમાં છે. હમણાં ઓપરેશન સિંદૂર જે થયું એમાં 2 દીકરીઓએ લીડ લઈને આપણને પૂરા દેશને ગૌરવ અપાવ્યું. ત્યારે શું 2-4 આવા અસામાજિક તત્વો નક્કી કરશે કે એક દીકરીનો લાઈફ પાર્ટનર ચૂઝ કરવાનો શું એને હક નથી? હું બહુ નસીબદાર છું કે મને એવો પરિવારને એવા પિતા મળ્યા છે જે મારી ખુશીમાં ખુશ થાય છે અને મારા નિર્ણયને જે મેં હરખે વધાવી લીધો છે. હું તમામ બ્રહ્મ શક્તિઓ, સમજણી અને શિક્ષિત જે લોકો છે, બાકીના લોકોના મગજમાં નહીં ઉતરે કદાચ આ વાત, પણ જે લોકો શિક્ષિત છે, સમજુ છે, એ લોકોને હું નમ્ર વિનંતી કરું છું કે આવા 2-4 જે અસામાજિક તત્વો છે ને, કે જે દીકરીઓની પાંખોને કાપવાની વાતો કરી રહ્યા છે, પ્લીઝ એને સમાજમાંથી દૂર કરો, નકર આપણો સમાજ ક્યાંયનો નહીં રહે. હજી કેટલા બાળ લગ્ન થાય છે આપણને બધાને ખબર છે. સાટા પ્રથા ચાલુ છે જેની પીડિત હું પણ છું, તમને બધાને ખબર છે. દીકરીઓના પૈસા લેવામાં આવે છે. અલા, દીકરીઓને તમે ઘૂંઘટામાં રાખો છો અને તમે એમ કહો છો કે અમે દીકરીઓનું સારું કહેવા માંગીએ છીએ. બ્રહ્મ શક્તિઓને, બ્રહ્મ આગેવાનોને નિવેદન કરું છું, આજીજી કરું છું કે આવા અસામાજિક તત્વોને સમાજમાંથી હટાવો. જેટલા પણ લોકો હવે મારા પરિવાર વિરુદ્ધ કંઈ પણ પોસ્ટિંગ કરશે, કમેન્ટ કરશે, એમના વિરુદ્ધ હું કાયદેસરના પગલાં લઈશ.